કરી પ્રતિબંધિત માર્ગ પર દોડતા આક્રોશ। લખપત તાલુકામાં મીઠા કંપનીના વાહનો પ્રતિબંધિત માર્ગ પર દોડતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। હાજીપીર દેસલપર સીસી રોડનું કામ ચાલુ હોવાથી 7મી ફેબ્રુઆરીના જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનો માટે વૈકલ્પિક રૂટ ફાળવવામાં આવ્યા હતા। જાહેરનામા મુજબ મીઠા કંપનીના વાહનોને હાજીપીર, ખાવડા, લોરિયા, નખત્રાણા, જખૌ પોર્ટ તથા હાજીપીર, ભુજ, માનકુવા, સણોસરા, નલિયા, જખૌ માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ મીઠા કંપનીના વાહનો ગડુલી, હાજીપીર અને નરા દયાપર માર્ગ પર જબરદસ્તીથી અવરજવર કરી રહ્યા છે, જે જાહેરનામાનો ભંગ ગણાય છે। ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવતા કેટલાક પ્રસંગોમાં પોલીસ વિભાગ તરફથી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી હોવાના પણ આક્ષેપ ઉઠ્યા છે। આ મામલે ગડુલી, લાખાપર, ખટિયા, ઝારા, નરા, મેઘપર અને દયાપર ગામના ગ્રામજનોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી જાહેરનામાનો કડક અમલ કરાવવા અને ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે રોડ પર કામ ચાલી રહ્યું હોવાથી ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય અને જાહેર સુરક્ષા અંગે ચિંતા વધતી જાય છે। તંત્ર તરફથી યોગ્ય તપાસ અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચકારી ટીવી ન્યૂઝ, લખપત। તમને ખબર છે કે થોડા ઘણા સમયથી આ મુદ્દો છે કે હાજીપીરથી કરીને દેસલપર ફાટક સુધી 32 કિલોમીટર 90 કરોડના ખર્ચે સિમેન્ટ રોડ બની ગયો છે। હાજીપીર પાસે આવેલી અર્ચેન, સત્યસ અને નીલકંઠ આ 3 કંપનીઓ છે। સત્યસ અને નીલકંઠનો મોટા ભાગે માલ મુન્દ્રા અને કંડલા જાય છે, પરંતુ અર્ચેન કંપની જે મીઠાનું ઉત્પાદન કરે છે આ કંપનીનો માલ જખૌ અને સણોસરા જાય છે। થોડાક દિવસ અગાઉ માનનીય કલેક્ટર સાહેબશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી અને વૈકલ્પિક માર્ગ તરીકે હાજીપીર થઈ, ઝારા થઈ, લાખાપર, ગલુડી થઈને રોડ પસંદ કર્યો હતો। બીજો હાજીપીરથી નરા થઈને પસંદ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોને અનેક મુશ્કેલીઓ પડતી હતી। પશુધનને નુકસાન થતું હતું, દરરોજ એક અકસ્માત થતો હતો અને છોકરાઓ સ્કૂલે જઈ શકે એવી પોઝિશન ન હોય। ત્યારબાદ સ્થાનિક લોકોએ માનનીય કલેક્ટર સાહેબશ્રી રજૂઆત કરતા માનનીય કલેક્ટર સાહેબશ્રી નવું જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ બંને રોડ એટલે કે નરા અને લાખાપર રોડ પર આ કંપનીઓને અવર જવર પર પ્રતિબંધ મૂક્યો હતો। ગઈકાલથી ગડુલીથી, લાખાપરથી ખાલી ગાડીઓ આજે પણ જાય છે અને હાજીપીરથી નરા થઈ આવે છે। કાયદેસર કલેક્ટર સાહેબશ્રીનું જાહેરનામું છે કે આ બંને રોડ ઉપર મીઠું પરીને કેટલાક ગાડીઓવાળા, ટ્રાન્સપોર્ટવાળા આવ્યા। ટ્રાન્સપોર્ટવાળા પણ એ કચ્છી છે ને અમારા ભાઈઓ છે, અમારા મિત્રો છે, અમારો દુશ્મન નથી, કોઈની રોજીરોટી પર તરાપ મારવાનો અમારો ઈરાદો નથી, પણ સામે સ્થાનિક લોકોને સૌ નુકસાની પડે છે। દાખલા તરીકે ગાડીઓવાળા તો મારા સગા સંબંધીઓ, અમારા જેટલા લોકો છે એને કોઈક ને કોઈક સગા સંબંધીની ગાડી છે, પરંતુ અમે અમારા બાળકોના ભોગે તો ગાડીઓ ચલાવવા નહીં દઈએ ને। અમે અમારા ખેતીને આટલું નુકસાન થાય છે, ટ્રાન્સપોર્ટવાળા એમ કહે છે કે અમને આટલું નુકસાન થાય છે, તો સાહેબ અમારે લાખાપર અને ગડુલીની વચમાં કરોડો રૂપિયાના દાડમના પાકને નુકસાન થાય છે, આંબાને નુકસાન થાય છે, એરંડાને નુકસાન થાય છે, એ લોકોને પણ રોજીરોટીનો સવાલ છે। તો આ બધે જાહેરનામાનો ભંગ ન થાય માટે માનનીય મામલતદાર સાહેબશ્રી અમે રજૂઆત કરવા આવ્યા। અમે સાહેબ કોઈ ઘર્ષણ કે સંઘર્ષમાં જવા માંગતા નથી, પરંતુ અમારો સાચો અને કાયદાની મર્યાદામાં રહીને અમે તે વખતે પણ રજૂઆત કરી હતી અને આજે પણ અમે રજૂઆત કરી છે। અને વહીવટીતંત્રને મારી વિનંતી છે કે આપ અત્યારે પણ જો જાહેરનામું ફેરફાર થશે તો અહીંયા અનેક મુશ્કેલીઓ છે, છોકરાઓ શાળાએ જઈ શકતા નથી, આવી પોઝિશન છે। આ મુદ્દે આજે સવારના ત્યાં અને ટ્રાન્સપોર્ટવાળાને અમારા સાથે કોઈ ઘર્ષણ કે સંઘર્ષ ન થાય માટે આજે 1-2 ગાડી આવી હતી, અમે ગાડી પાછી રવાની કરી છે। અત્યારે અમે મામલતદાર અને પીઆઈ સાહેબને કીધું છે કે કલેક્ટર સાહેબશ્રીનું જાહેરનામું છે, જાહેરનામાનો ભંગ થાય છે તો આ ગાડીઓ છે, જાહેરનામાનો ભંગ થાય છે એના ઉપર ગાડીઓ ડિટેઇન કરીને જાહેરનામાની ભંગની પોલીસ ફરિયાદ ટ્રકોવાળા ઉપર થવી જોઈએ, એ મુદ્દે અમે રજૂઆત કરવા આવ્યા હતા। આજે અત્યારે લાખાપર, ગડુલી, દયાપર તમામ વિસ્તારના વ્યક્તિઓ અહીંયા આવ્યા હતા અને ઘણી વખત આ લોકોએ વારંવાર રજૂઆતો કરી હતી। અહીંયા ઉગ્ર આંદોલન પણ કર્યો હતો, અહીંયા ઉપવાસ ઉપર પણ બેઠા હતા અને તેના સિવાય એ લોકો કલેક્ટર કચેરી પણ ગયા હતા અને કલેક્ટર કચેરીનું પણ ત્યાંથી જાહેરનામું બહાર પાડેલું હતું। વાહન ખરેખર બંધ કરવામાં આવ્યા હતા, તેમ છતાં ફરી અત્યારે વાહનો આ ટેલરો આ જ રસ્તા ઉપર પસાર થઈ રહ્યા છે। ખાલી વાહનો જે ગડુલી, ઝારા થઈને નીકળે છે અને ભરેલા જે વાહનો છે નરા થઈને એ રસ્તેથી અવર જવર કરે છે। તો કલેક્ટર સાહેબશ્રીનું જીઆર પણ છે, આ રસ્તો ખરેખર કાયદેસર રીતે બંધ કરવામાં આવ્યો હતો, તેમ છતાં અત્યારે આ ફરી આ જેને કહેવાય સરકારશ્રીનો કલેક્ટર સાહેબનો જીઆરને રદ કર્યો છે અને આનું ઉલ્લંઘન કર્યો છે, તેમ છતાં અહીંયા તંત્ર કોઈ જાતનો પગલાં નથી લીધા અને અત્યારે પણ આ વાહનો અહીંયા ચાલી રહ્યા છે। તો શું ખરેખર તંત્ર ઘોર નિંદ્રામાં છે? શું હકીકત છે એના આગળની આપણે
આગળનો નિર્ણય આ ગ્રામજનો અને આ વ્યક્તિઓ અને મામલતદાર સાહેબ અને પોલીસ સ્ટેશન શું લે છે તેની આગળ આપણે આગળની નેક્સ્ટ રણનીતિ જોઈએ. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કે ન્યૂઝ, લખપત તાલુકા.